ઘટનામાં એવું ઘટ્યું છે, એક ગાય હતી. એ ગાય ગઈકાલે જે ગટરનું ઢાંકણા ખુલ્લા રાખ્યા છે, આ લોકોએ પ્લાય મૂકી હતી. એ પ્લાય ઉપર રહીને ગટર પર રહીને પ્લાય ભાંગી ગઈ અને ગાય ફસાઈ ગઈ અને ગાયથી નીકળાયું જ ના અને ગાય ત્યાં ત્યાં મૃત્યુ પામી. એના એક તો બે મૃત્યુ થયા એવું છે. ગાય બી અને એ વાવાની હતી, એટલે બે બે મૃત્યુ થયા. એક કોર્પોરેશનની બેદરકારી કે કોન્ટ્રાક્ટરની બેદરકારી, હવે તો એ નક્કી કરવાનું છે. કેમ કે કોઈ માથે લેવા રાજી નથી, અમને ખબર છે, બધી વાર્તાઓ થાય છે. પણ આ જે થાય છે ખોટું થઈ રહ્યું છે. આ જે ગટર લાઈન છે પાણીની વરસાદી કાચ, એની ઉપર આગળ બી એવા ને એવા ઢાંકણા ખુલ્લા છે. આ તો ગાય મરી છે, આ બાજુમાં જ નાના બાળકો બી રમ્યા કરે છે અહીંયા પાછળના ફળિયાના, એમાંય કોઈ મૃત્યુ પામી તો કોણ જવાબદારી લેવાનું? એટલે કોર્પોરેશને ધ્યાન રાખવું જોઈએ. આવું બધું જે ઘટનાઓ ઘટી રહી છે એકદમ ખોટી ઘટનાઓ, વિસ્તારમાં આવીને આવી ઘટનાઓ અવારનવાર ઘટતી રહે છે. માંજલપુરમાં જે રીતે મૃત્યુ થયું, અહીંયા બી કોઈ મૃત્યુ થશે તારે આ ઢાંકણા પૂરાશે. કોર્પોરેશન એ જ કહેવા માંગુ વહેલી તકે આવા ઢાંકણાનો સમય, આવનારો સમય ઉનાળા પછી ચોમાસું ચાલુ થશે ત્યારે આવી ઘટના ઘટી. બીજે દિવસે આ ગાય જ્યારે ગઈકાલની મરી ગઈ અત્યારે ખબર પડી, તો એમાં બી એવું જ થશે.